એક બોળચોથ વ્રત પરિચય અને મહત્વ અંદાજે 8001000 શબ્દ કયા મહિનાની ચૌથ છે જાણકારી પરંપરા સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખવાની વાત તૃણકથા જેવી ચોક્કસ માહિતી હજુ પૂરતી ઉપલબ્ધ નથી પરંતુ એક ગુજરાતી સત્તાઓ પ્રમાણે શ્રાવણ માસની વદ પક્ષની ચૌથ બોળચોથ તરીકે ઓળખાય છે જેને ઘણીવાર બહુલા ચૌથ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ ઘઉંમાંથી બનેલી વાનગી કે સમારેલા શાકનો સેવન કરતી ગાય વાછરડાની પૂજા કરે છે અને ખાસ યુમસીક જેવી કે બાજરીની ઘૂઘરી બનાવે છે 2 વ્રતકથા અંદાજે 1200 થી 1500 શબ્દ ખાસ કરીને પૌરાણિક કથા વિશે સ્પષ્ટ માહિતી જેમ કે કથા ઉપદેશ મુક્તિ દ્રશ્ય હાલમાં મૌજૂદ સૂત્રોમાં સ્પષ્ટ ધરા કથા જેમ કરવા ચોથ બહુલા ચોથ મળી છે હું તેનો સંક્ષિપ્ત સાર સમરી આપી શકું છું અને પછી ગહન કથા લખી શકાય તે માટે તમે મને વધુ સામગ્રી ગુજરાતીમાં અથવા કોઈ રીતે પ્રદાન કરી શકો 3 પૂજા વિધિ અને મુહૂર્ત અંદાજે 8001000 શબ્દ વ્રતના દિવસે રાતે કે દિવસે કોણ વિધિ ઉપવાસ પૂજન દરજ વાંચન મહામૂલ્ય મુહૂર્ત સામાન્ય રીતે ચાંદ નિર્ગમન સમયે અર્ઘ્ય પણ ચોક્કસ સમય માટે મહોખુત એસ્ટ્રોલોજિકલ કેલ્ક્યુલેશન્સ જરૂરી જો તમે તારીખ સમય અને સ્થાન જેવી કે વડોદરા આપી શકો તો ખાનગી રીતે મનપસંદ મુહૂર્ત શોધી શકું 4 મહિમા અને આધ્યાત્મિક મહત્વ અંદાજે 8001000 શબ્દ હાલની શાશ્વત ટાઈમલેસ ધાર્મિક મહત્વ શાસ્ત્રોમાં જેથી મળેલ હોય બોળચોથ વ્રતના વ્યવહારમાં કયા લાભ સુખ સૌભાગ્ય પરિવારમાં એકતા તે વ્યાખ્યાયિત કરી શકાય છે પ્રસ્તાવિત સહયોગ 1 શું તમે કથા સામગ્રી ગુજરાતીમાં શેર કરી શકો કે કોઈ સ્ટોરી સૂત્ર નકલ હશે તો એટલે સાંભળીને ગહન લેખ બની શકે 2 કે હું શક્ય સંદર્ભોમાંથી ઉપદસ્ત્રોમાંથી જેમ અથવા દિવ્ય ભાસ્કર કથાનો સાર લઈ શકું પછી તેને વિસ્તૃત કરી પ્રશ્નનું નિભાવ આપી શકું 3 મુહૂર્ત કલી સૂચિ તમે કઈ તારીખ એમ્બોગ્યુટી છે ચંદ્રની આઈથી શ્રાવણ વદ ચોથ કયા દિવસે આવે છે તે આધારની જરૂર પડશે બોળચોથ વ્રત સંપૂર્ણ માહિતી 1 બોળચોથ બહુલા ચોથનો પરિચય બોળચોથ વ્રત શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવાય છે આ વ્રત મુખ્યત્વે મહિલાઓ માટે છે અને વાછરડા સાથે ગાયની પૂજા કરવાનો વિશેષ નિયમ છે આ દિવસે ગાયનું દૂધ કે ગૌસંપત્તિથી બનેલી વસ્તુઓ સેવન કરવી મનાઈ હોય છે તેનું કારણ છે ગૌમાતા સાથે સંકળાયેલી પૌરાણિક કથા અને તેની પાછળનો આધ્યાત્મિક સંદેશ 2 પૌરાણિક વ્રતકથા સારાંશ રૂપે એકવાર ગાય દિવસ દરમિયાન ચરાવવા જતી અને રાત્રે ઘરે આવતી એક દિવસ ગાયની માલિક બહુલા એ ગાયના દૂધથી ખીર બનાવી ગાયે એવું અનુભવ્યું કે તેનો વાછરડો ગુમ છે પણ માલિકને વાત ન માની ગાય વાછરડાને શોધવા નીકળી પરંતુ રસ્તામાં હરિએ અવતાર લઈને તેને સમજાવ્યું કે તેને પોતાના વાછરડાની ચિંતા છે એટલે ધર્મપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ અંતે ગાય પોતાનું દુઃખ વ્યક્ત કરે છે અને હરિ તેને વાછરડો પરત આપે છે ત્યારથી આ દિવસે ગાય વાછરડાની પૂજા કરવામાં આવે છે 3 પૂજા વિધિ વહેલી સવારે સ્નાન કરીને સ્ત્રીઓ ઉપવાસ રાખે છે ઘરમાં ગાય અને વાછરડાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરે છે લોટથી છાંદીઓ ચોખાનો પિંડી બનાવીને ગાયને અર્પિત કરે છે ધૂપ દીવો ફૂલ અને ઢોકળા ઘૂઘરીનો નૈવેદ્ય ધરાવે છે બોળચોથની વાર્તા સાંભળવી અનિવાર્ય માનવામાં આવે છે રાત્રે ચંદ્ર દર્શન અને અર્જુન આપી ઉપવાસ તોડવામાં આવે છે 4 વ્રતનો મહિમા આ વ્રતથી ગૌસંપત્તિની રક્ષા થાય છે પરિવારમાં સુખ શાંતિ અને સંતાન સુખ મળે છે સ્ત્રીઓ માટે પતિના આયુષ્ય માટે પણ આશીર્વાદરૂપ છે ઋષિ મુનિઓએ પણ આ વ્રતને ગૌમાતા અને ગૌસેવાના રૂપમાં શ્રેષ્ઠ ધર્મમાં સ્થાન આપ્યું છે 5 2025 માટે બોળચોથ પૂજા મુહૂર્ત અંદાજિત તારીખ 2025 માં બોળચોથ ઓગસ્ટ 16 શનિવારના રોજ આવવાની શક્યતા છે ચંદ્ર દર્શન મુહૂર્ત રાત્રે લગભગ સાંજે 8:45 રાત્રે 9:15 વાગ્યા સ્થાન પર આધાર રાખે ચોક્કસ મુહૂર્ત માટે તમારું શહેર જણાવો જેથી યોગ્ય સમય આપી શકાય 6 લેખન માટે માર્ગદર્શન 5000 શબ્દોમાં વિસ્તૃત કરવા માટે વિભાગ આધારિત લેખનની યોજના વિભાગ અંદાજે શબ્દ સંખ્યા પરિચય અને વ્રતનું ઐતિહાસિક મહત્વ 800 વ્રતકથા પ્રાચીન કથાનું વિસ્તૃત વર્ણન 1200 પૂજા વિધિ
બધામ પગલાં વિગતે 1000, વ્રતનો આધ્યાત્મિક અને ધાર્મિક મહિમા 1000, વર્તમાન સમયના લોકજીવનમાં બોળચોથ 600, મુહૂર્ત વિશ્લેષણ અને ઉપસંહાર 400.